દેશ અને દુનિયામાં ડાયાબિટીસના કેસોમાં ખૂબ મોટી માત્રામાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે તેને લઈ લોકોમાં જાગૃતિ આવે તે માટે અમદાવાદમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં તારીખ 13થી 16 ફેબ્રુઆરી 2025 દરમિયાન વર્લ્ડ કોંગ્રેસ ઓફ ડાયાબિટીસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કોન્ફરન્સમાં હજારો ડોક્ટર્સ, રિસર્ચર્સ અને હેલ્થકેર પ્રોફેશનલ્સ ભેગા થયા છે. ડાયાબિટીસને લઈ લોકોમાં જાગૃતિ આવે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ભારતમાં ટાઈપ 2 ડાયાબિટીસના કેસોમાં ખૂબ મોટો વધારો જોવા મળી રહ્યો છે. ટાઈપ 2 ડાયાબિટીસ વિશ્વમાં ભારતમાં સૌથી વધારે કેસ જોવા મળ્યા છે. આ કાર્યક્રમમાં વિશ્વના 59થી વધુ ડાયાબિટીસના સ્પેશિયલિસ્ટ ડૉક્ટર હાજર છે. પ્રથમ દિવસે ડાયાબિટીસને લઈ ઉપયોગી સલાહ અપાઈ હતી. 30 વર્ષથી વધુ ઉંમરના લોકોએ શુગર, બ્લડ પ્રેશર સહિત જરૂરી રિપોર્ટ કરવા જોઈએ. આ ડાયાબિટીસ ઇન્ડિયા દ્વારા રાખવામાં આવેલો વર્લ્ડ કોંગ્રેસ ઓન ડાયાબિટીસ છે, જેનું આયોજન કરવામાં આવ્યું છે ડાયાબિટીસ ઇન્ડિયા તરફથી, જેના પ્રેસિડેન્ટ છે ડૉક્ટર એસ આર અરવિંદ, સેક્રેટરી છે ડૉક્ટર બંશી સાબુ, અને એના આ કોન્ફરન્સ ડૉક્ટર મનોજ ચાવલા છે, અને હું ડૉક્ટર સંજીવ ફાટક એનો ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી છું. મુખ્યત્વે આપણા દેશમાં ટાઈપ 2 ડાયાબિટીસ એટલે કદાચ 100માંથી 90થી 95% કેસ ટાઈપ 2 ડાયાબિટીસના છે, જે જનરલી એની શરૂઆત મોટી ઉંમરે એટલે આજકાલ 30 વર્ષની ઉંમર પછી થતી હોય છે, પણ તેમ છતાં ઘણીવાર નાની ઉંમરે પણ આ ડાયાબિટીસ જોવા મળતો હોય છે. હમણાં તાજેતરમાં થયેલા સંશોધન મુજબ આપણા દેશમાં આશરે 10 કરોડ લોકો ટાઈપ 2 ડાયાબિટીસથી પીડાય છે, અને બીજા 15 કરોડ લોકો પ્રી ડાયાબિટીસ એટલે ડાયાબિટીસ થવાનું જોખમ ધરાવે છે નજીકના ભવિષ્યમાં.